નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. એસટી હમારી અનિયમિત સવારી. બસના પાપે 60 છાત્રોને વેજલ ખાતે 6 કિલોમીટર ચાલીને સુંદરિયાણા ભણવા જવું પડે છે. આવી રીતે ભણશે ગુજરાત. રાણપુર તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં જનસેવા ખોરમભાઈ. હાથ ઊંચો કરો અને બસમાં બેસો. એસટી અમારી સલામત સવારી જેવા સૂત્રો સાથે મુસાફરોને આકર્ષતા માર્ગ વાહન વ્યવહાર પરિવહન નિગમની સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં ખોળંગાતી હોવાની ફરિયાદ સામે આવી છે. રાણપુર તાલુકા પંચાયત પ્રમુખના ગામ વેજલકાની બસ સેવા અનિયમિત બની છે. પરિણામે વેજલકાના 60 ઉપરાંત સત્તાધીશ પક્ષ ભાજપના બોટાદના જિલ્લા પ્રમુખના ગામ ચંદરવા ગામના વિદ્યાર્થીઓ સહિત કુલ 60 વિદ્યાર્થી અને 100 વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે. આ તમામ છાત્રો સુંદરિયાણા ગામની સ્કૂલમાં અપડાઉન કરે છે. આ વિદ્યાર્થીઓનો સ્કૂલ સમયે એસટીની કોઈ સુવિધા ન હોવાથી 6 કિલોમીટર ફરજિયાત ચાલીને જવું પડતું હતું અથવા તો પ્રાઇવેટ વાહનમાં જવું પડતું હતું, જેને લઈ ગ્રામજનો અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા એસટી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બસ વારંવાર કેન્સલ થતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. આ બસનું નિયમિત સંચાલન કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ 6 કિલોમીટર પગપાળા જવાની હાલાકીમાંથી મુક્તિ મળે તેમ છે. રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ જનકબેન માણસુરિયાના ગામ વેજલકા અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના ગામ ચંદ્રવા આજુબાજુમાં આવેલા છે. બસ કેન્સલ થતાં છાત્રોને હાલાકી. અમારા ગામમાં વર્ષોથી ચાલતી ધંધુકા બોટાદ નાઇટની બસ વારંવાર કેન્સલ કરી સાવ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં અમારા ગામના 60 થી 70 વિદ્યાર્થીઓ અમારા ગામથી સુંદરિયાણા અભ્યાસ માટે જઈએ છીએ, ત્યારે આ બસ પણ વારંવાર કેન્સલ થતાં અમારે 6 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેથી હાલાકી થાય છે. દિશાબેન પરમાર, વિદ્યાર્થીની ધોરણ 11, ગામ વેજલકા. બોક્સ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બસ મોકલી હોવાથી કેન્સલ કરી હતી. ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરની ઘટ છે અને સોમવારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બસો મોકલી હોવાથી આ વેજલકા રૂટની બસ કેન્સલ કરાઈ હતી. ઇલ્યાસભાઈ, ઇન્ચાર્જ ટ્રાફિક કંટ્રોલર ધંધુકા ડેપો. માત્ર એક બસ આવે છે, કેન્સલ થાય ત્યારે ચાલતા જવું પડે છે. અમારા અને બાજુના ચંદ્રવા ગામના મળી 100 જેટલા વિદ્યાર્થીઓ સુંદરિયાના માધ્યમિક શાળામાં અભ્યાસ માટે એસટી બસમાં જાય છે. આ વિદ્યાર્થી માટે એકમાત્ર બસની સુવિધા છે, ત્યારે આ બસ વારંવાર તંત્ર દ્વારા કેન્સલ કરવામાં આવતા આ વિદ્યાર્થીઓને ચાલતા સ્કૂલે જવું પડે છે, જેના લીધે તેમનો અભ્યાસ અને સમય બગડે છે. ત્યારે આ બસને નિયમિત ચાલુ રાખવા અમારી રજૂઆત છે. ઘનશ્યામભાઈ માણસુરિયા, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખના પતિ શ્રી સૌજન્ય દિવ્યા ભાસ્કર. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.